નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? સારું જ હશે. ફરી એક વખત આપણે પાઠ લઈને આગળ વધશું. અગાઉ આપણે જે એક પાઠ જોયો હતો, પાઠ નંબર 4, વન્ડરફુલ ક્રિએશન. આજે આપણે પાઠ નંબર યુનિટ 1, અગેન્સ્ટ ધ ઓડ્સ, વિચિત્રતાઓની સામે, વિપરીત પરિસ્થિતિઓમાંથી આગળ આવવા માટે. આમ તો તમે એના જે સ્પેલિંગ રહ્યા એ અગાઉ મેં તમને ગૃહ કાર્ય સ્વરૂપે આપેલા હતા અને તમે એ વાંચન પણ કરેલું હશે. તો આ રીતનું આપણે યુનિટ 1 પહેલાં હું રીડ કરીશ, ત્યાર પછી તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જે આપણું પહેલું યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, તેમાં કુલ 3 બાબત આપણને આપેલી છે. એક તો ટ્રેક ટુ તાજનગર, બીજું સીતાપુર્સ લાઇટ અને ત્રીજું પલકડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ 3 એવી ઘટનાઓ છે જે વિપરીત પરિસ્થિતિઓ સામે ઊભી થયેલી છે. આપણે પણ જીવનની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવતી હોય જે આપણને જે તે સમયે તો એવું લાગે કે આ આપણા કરતાં ઘણી વિપરીત છે અથવા તો પ્રતિકૂળ સંજોગો ઊભા કરતી હોય, પણ એ પ્રતિકૂળ સંજોગોને અવગણીને આપણે સતત જે તે કાર્ય કરવા માટે ટેવાયેલા હોય ત્યાર પછી આપણને એની અંદર સફળતા પ્રાપ્ત થતી હોય. તો આવી જ આ પાઠની અંદર 3 ઘટનાઓ આપણી સામે રહેલી છે. પહેલી જે ઘટના છે ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના પાટા, એવો અર્થ આપણે કરી શકીએ. શું છે એ બાબત, એમાં શું સંકળાયેલું છે, પહેલાં હું એકવાર રીડ કરું, ત્યાં સુધીમાં તમે પાઠ્યપુસ્તક પણ તમારી સાથે રાખી લેજો. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matter into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. Most of the 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in the January 2008, said Ranjit Singh, a former village sarpanch. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to college. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from the Tajnagar. We thought when the railway lines pass through the village, we have a station here, but that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they did not have fund. So finally we decided to craft our own dynasty, said Hukamchand, a member of the committee. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. So an 11-member team was formed and the team started collecting money from villagers. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. આ આપણું
રીડ યુનિટ 1 એની અંદર પહેલું જે આપણને વિચિત્રતાઓ સામેની બાબત આપેલી છે, હવે એનું આપણે ભાષાંતર સમજીએ. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. ફોર 25 years, છેલ્લા 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ, ગુડગાંવની નજીક આવેલા તાજનગરના રહેવાસીઓ, રેસિડન્ટ્સ એટલે રહેવાસીઓ, ગુડગાંવની નજીક આવેલા તાજનગરના રહેવાસીઓ લોબીડ એટલે પ્રભાવ પાડે છે કે કહે છે ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, તેઓ પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન હોવા માટેની સતત પ્રયત્ન કરે છે. ગુડગાંવની નજીક આવેલા તાજનગર ગામના લોકો સતત પોતાના ગામની અંદર એક નાનકડું એવું રેલવે સ્ટેશન હોય એ બાબતના પ્રયત્ન કરે છે. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ એટલે એવો મળવો એવો અર્થ નહીં, પણ એની જે ડિમાન્ડ એટલે માંગણી છે એ પૂરી નથી થતી, એની માંગણી રહી સંતોષાતી નથી, ત્યારે ધ વિલેજર્સ એટલે કે ગામવાસીઓ, ગામના લોકો ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ધેર ઓવન હેન્ડ્સ, એ ગામના લોકો બધા નક્કી કરે છે કે આ આખી બાબત રહી હવે પોતે પોતાના જાતે ઉકેલ લાવશે, કે પોતાના હાથમાં લેવાનો નિર્ણય લે છે. ઓવન હેન્ડ્સ, ઓવન એટલે પોતાનું, હેન્ડ્સ એટલે હાથ, મેટર એટલે બાબત, આ જે બાબત રહે હવે પોતાના હાથમાં લેવાનું નક્કી કરે, ડિસાઇડેડ એટલે નક્કી કરવું. તે પુલ ઇન 21 લાખ રૂપીઝ, પુલ એટલે એકઠું કરવું, ભેગું કરવું, 21 લાખ રૂપીઝ, તેઓ બધાય ભેગા થઈને 21 લાખ રૂપિયા ભેગા કરે છે. એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતે જ પોતાની જાતે પોતાનું રેલવે સ્ટેશન બાંધે છે. આ એક નાનકડા ગામની વાત, તાજનગર, કે જે ગુડગાંવ છે, ગુડગાંવની નજીક એક તાજનગર નામનું નાનકડું ગામ છે. તેઓ લોકો વારંવાર પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન હોય એની માંગણી કરતા હતા, સતત કહેતા હતા રેલવે ખાતાને, પણ એની માંગણી સંતોષાતી ન હતી. એટલે બધે ગામવાસીઓએ નક્કી કર્યું કે હવે આપણે આ બાબતે આપણા હાથમાં લઈ લઈ, આપણે જાતે જ કરીએ જે કરવું. એટલે એને પોતે જાતે જ બધાય ભેગા થઈને ફાળો ભેગો કર્યો, રૂપિયા ભેગા કર્યા, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, અને પોતે પોતાની જાતે જ એક પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન બાંધે છે. આગળ જે પાઠની અંદર ઘણું બધું છે, કેવી રીતના એ 21 લાખ રૂપિયા ભેગા કર્યા, કેવી કેવી સમસ્યાઓ આવી, શા માટે રેલવે સ્ટેશન એને જોતું હતું, જોઈએ આગળ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ગામની અંદર લગભગ 3000 લોકો રહે છે, તે મોટા ભાગના ખેડૂતો છે. ગામની અંદર જે લોકો 3000 જેટલા લગભગ લોકો રહે છે એ એમાં મોટા ભાગના ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. એ ગામવાસીઓ જે હતા, ગામના લોકો જે હતા, એ બધાની આમ તીવ્ર ઈચ્છા હતી કે આપણા ગામની અંદર એક સરસ મજાનું અથવા તો એક સ્ટેશન હોવું જોઈએ, એવી એની ઈચ્છા હતી. બર્નિંગ ડિઝાયર એક તીવ્ર ઈચ્છા કે આપણા ગામની અંદર એક નાનકડું સ્ટેશન હોવું જોઈએ, કેમ કે ગામની અંદર 3000 કરતાં વધારે લોકો રહેતા હતા અને ગામની અંદર એક નાનકડું સ્ટેશન પણ હોવું જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, એવરીબડી દરેક વ્યક્તિ એટલે ગામનો એક વ્યક્તિ, કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપો, એકોર્ડિંગ એટલે અનુસાર, ધેર કેપેસિટી પોતાની ક્ષમતા અનુસાર ગામના દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક એમાં ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ ધેર 1000 રૂપીઝ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, હવે 3000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો. ઓછામાં ઓછો
3000 ને વધુ 75,000, જેની જેવી ક્ષમતા હતી, જે કેપેસિટી હતી, કેપેસિટી પ્રમાણે પોતપોતાનો ફાળો એને આપ્યો. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન, તેઓએ રેલવે સ્ટેશન માટે આ રૂપિયા છે એ દાનમાં આપ્યા. ડોનેટેડ એટલે ડોનેટ કરવું, દાન કરવું. એટલે આ જે એને રૂપિયા આપ્યા 3000થી લઈને 75,000 રૂપિયા સુધી, એ પોતાના રેલવે સ્ટેશન માટે એને આપ્યા હતા. અને વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. સૈયદ રણજીતસિંહ, ફોર્મર વિલેજ સરપંચ, ગામના જે ભૂતપૂર્વ, ફોર્મર એટલે ભૂતપૂર્વ, જે પહેલાંના સમયની અંદર હતા તે, એટલે ગામના જે ભૂતપૂર્વ સરપંચ હતા, કોણ? રણજીતસિંહ, એને આવું કીધું. બધું શું કીધું? કે મોટાભાગના ગામના લોકો છે એ ખેડૂતો છે. લગભગ ગામની અંદર 3000 જેટલી વસ્તી છે, અને એ બધાની એવી ઈચ્છા હતી કે ગામની અંદર એક સ્ટેશન હોવું જોઈએ. એ સ્ટેશન હોવાથી, બધાની ઈચ્છા હોવાથી એ રેલવે ખાતાને વારંવાર કહેતા હતા કે અમારે એક નાનકડું રેલવે સ્ટેશન બનાવી દો, બાંધી દો, પણ રેલવે સ્ટેશનવાળા એ સાંભળતા નહોતા. એટલે દરેક ગામના લોકોએ ભેગા થયા, વિચાર કર્યો, અને બધાએ પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. અને પછી 2008 જાન્યુઆરીમાં એ પોતાનું બાંધકામ શરૂ કર્યું. આવું આપણને કોણ કહે? કે ગામના જે ભૂતપૂર્વ સરપંચ હતા રણજીતસિંહ, તેને આવું કહ્યું. આગળ, ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ, દિલ્હી અને રેવા. ગામની અંદર મોટા પ્રમાણની અંદર લાર્જ નંબર ઓફ પીપલ, એટલે મોટા પ્રમાણની અંદર લોકો, અથવા વધારે પડતા લોકોને ગુરગાંવ, દિલ્હી, રેવાડ જવાની જરૂરિયાત ઊભી થતી હતી. નીડ એટલે જરૂરિયાત. બરાબર. ધેર આર સ્ટુડન્ટ્સ, અહીંયા એવા વિદ્યાર્થીઓ પણ હતા ગામની અંદર, હુ કે જે ગો ટુ કોલેજે જતા હતા. ટીલ નાવ, છતાં પણ, તેમ છતાં હજી સુધી, ટીલ એટલે આપણે ગઈકાલે અગાઉના વિડીયોમાં જોયું, જ્યાં સુધી ત્યાં સુધી, તેમ છતાં પણ હજી સુધી વી હેડ ટુ નાઇધર ગો ટુ હલ્દીમંદી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. એને ટ્રેન પકડવા માટે કાં તો એને હલીમંદીનું જે સ્ટેશન રહ્યું તે, અથવા તો પાટલીનું જે સ્ટેશન રહ્યું ત્યાં જવું પડતું. એટલે આઈધરવાળો આપણે શીખા. આઈધરવાળોનો ઉપયોગ શું? કાં આ અથવા તો હલીમંદી અથવા તો પાટલી જે સ્ટેશન રહ્યું એ સ્ટેશન એને ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. અને બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. અને આ બંને જે રેલવે સ્ટેશન રહ્યા તે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. હવે એટલે દૂર. વી થોટ, અમે બધાએ વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. જો ગામની અંદરથી રેલવેના પાટા પસાર થતા હોય તો આપણે એક નાનકડું એવું સ્ટેશન હોવું જોઈએ. આવું અમે બધાએ વિચાર્યું. કેમ કે એ રેલવે સ્ટેશનની માંગ કરતા હતા. શું કામ કરતા હતા? કારણ કે એ જે ગામ રહ્યું તાજનગર, એ તાજનગર ગામમાંથી રેલવેના પાટા પણ પસાર થતા હતા. એટલે માત્ર એક સ્ટેશન જ બાંધવાની જરૂરી હતી. તેમ છતાં રેલવે દ્વારા કે રેલવે ખાતા દ્વારા એને એ બાંધી દેવામાં આવતું નહોતું. ગામમાંથી પાટા તો પસાર થતા જ હતા. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ આમ થયું નહીં. સો તેથી અમે રાઇઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી અમે 1982માં અમારી માંગણી કે અમારો પ્રશ્ન રહ્યો એ અમે રજૂઆત કરી, રેલવે ખાતાની ડિમાન્ડ કરી, માંગણી કરી, આ પ્રશ્ન ઉઠાવ્યો. અને હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ
અને સતત અમે એને કહેતા જ રહેતા, માંગણી કરતા જ રહેતા કન્ટિન્યુઅસલી, એટલે સતત આસ્કિંગ એટલે કહેતા રહેવું. ફોર ઇટ એટલે આના માટે. 1982થી ને એને રજૂઆત કરી હતી એના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે રેલવે ખાતાની, અને સતત એને કહેતા જ રહેતા હતા. તેમ છતાં રેલવે શું જવાબ દેતા? બટ ધ રેલવે ટોલ્ડ અસ, પણ રેલવે ખાતાવાળા અમને કહેતા ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ, તેની પાસે એક પણ ભંડોળ નથી. નવું સ્ટેશન બનાવવા માટે જે નાણું ભંડોળ જોઈ એ એની પાસે નથી, એવો એને જવાબ આપતા હતા. સો તેથી ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની એટલે નિયતિ અથવા ભાગ્ય, અને ક્રાફ્ટ એટલે ઘડવું. એટલે અમે બધાએ છેલ્લે અંતે એવું નક્કી કર્યું કે આપણે આપણું ભાગ્ય જાતે જ ઘડશું. એટલે એનો કહેવાનો અર્થ એ થાય કે આપણે જે કરવાનું છે એ આપણે જ કરવાનું. રેલવે સ્ટેશન બનાવવું હોય તો આપણે જાતે જ બનાવશું, એમાં રેલવે ખાતાની કોઈ અપેક્ષા રાખવાની રહેશે નહીં. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, એક એને સમિતિ બનાવેલી હતી, સમિતિના એક સભ્ય હુકમચંદ હતા. એ હુકમચંદે એને આવું કીધું. શું કીધું? તો કે ગામની અંદર એવા ઘણા બધા લોકો હતા કે જેને ગુરગાંવ, દિલ્હી, રેવાડ વગેરે ને ત્યાં જવાની જરૂરિયાત રહેતી. ઘણા બધા લોકો હતા જેને ગુરગાંવ જવાની હોય, કેટલાયને દિલ્હી જવું પડે, કેટલાયને રેવાડ જવું પડે. તો આવા ઘણા બધા લોકો હતા, અને કેટલાય એવા વિદ્યાર્થીઓ હતા જેને કોલેજે જવાનું હોય. તો આ બધાને જવું હોય તો એના માટે એને કાં તો હલ્દીમંદીનું જે સ્ટેશન રહ્યું ત્યાં જવું પડતું, અથવા તો પાટલી જે સ્ટેશન રહ્યું ત્યાં જવું પડતું હતું. અને એ બંને સ્ટેશન રહ્યા એ અહીંથી 6 કિલોમીટર, એટલે કે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. તો હવે એના હિસાબે ગામના લોકો એવું વિચારતા હતા કે આપણા ગામની અંદર રેલવેના પાટા તો પસાર થાય જ છે, આપણે રેલવે ખાતાને કહીએ કે તમે અમને એક અહીંયા સ્ટેશન બાંધી દો. એવી એની માંગણી 1982થી કરેલી, અને સતત એના વિશે એ માંગણી કરતા જ રહેતા અને કહેતા જ રહેતા કે આમ કરો આમ કરો, પણ એની માંગણી સંતોષાતી નહીં. આવું આપણને જેને એક કમિટી બનાવેલી હતી, એ કમિટીના એક સભ્ય હુકમચંદ રહ્યા એ આવું કહે છે. એટલે પછી બધાએ નક્કી કર્યું કે હવે આપણે જે કંઈ કરશું એ આપણે જાતે જ કરશું. એટલે અવર ડેસ્ટિની ક્રાફ્ટ, આપણે જાતે જ આપણું ઘડતર કે આપણું ભાગ્ય જ નક્કી કરશું. એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ અ રિસોલ્યુશન ઇન 2008. શરૂઆત ક્યારે કરી હતી? 1982માં, અને 2008માં પંચાયત દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. રિસોલ્યુશન એટલે એક ઠરાવ પસાર કરો, પાસ એટલે પસાર કરો. પંચાયત એટલે જે ગામના મુખિયા હોય એ પંચાયતની અંદર એક ઠરાવ પસાર થયો. શું એ પસારની અંદર શું કહેવામાં આવ્યું? સેઇંગ એટલે કહેવું ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, જો રેલવે ખાતાવાળા એના માટે રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી. એ બિલ એટલે બાંધવું, એબલ એટલે સક્ષમ. જો રેલવે ખાતાવાળા અમારા માટે રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી, અથવા એની પાસે ભંડોળ નથી, they would do it for themselves, તો અમે જાતે આ કામ કરશું. themselves અમારી જાતે જ અમે આ કરશું, અમારી એવી ઈચ્છા. એન્ડ વિથ ધેર ઓન મની, અને અમારા પૈસેથી, એ રેલવેના પૈસા નથી જોતા, અમે અમારા પૈસેથી અમારી જાતે અમે આ કામ કરશું, રેલવે સ્ટેશન બાંધશું. આવો ઠરાવ 2008માં પંચાયતની અંદર પસાર કરવામાં આવ્યું. સૂન, તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, તરત જ એ બધાએ
એક 11 વ્યક્તિઓની ટીમ બનાવી, જૂથ બનાવ્યું. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને ગામના લોકો પાસેથીની 11 વ્યક્તિની ટીમ દ્વારા રૂપિયા એકઠા કરવાનું કાર્ય શરૂ થયું. આ રીતના તેઓએ 21 લાખ રૂપિયા એ ભેગા કર્યા હતા. એટલે 1982થી પ્રશ્ન ચાલતો હતો, તે 2008માં આ કાર્યની હજી શરૂઆત થાય, કમિટી રચાય, એ કમિટીના એક સભ્ય એટલે હુકમચંદ એ આપણને કહે છે, બરાબર. અને પછી ભારો એકઠો થઈ ગયા પછી ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010, એઝ ધ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, પોતાના પ્રયત્નો અથવા પોતાના કામના પરિણામ સ્વરૂપે, આ બધા જે વ્યક્તિઓ કામ કરતા એના પરિણામ સ્વરૂપે 2010 7 જાન્યુઆરીના દિવસે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. 7 જાન્યુઆરી 2010ના રોજ ભારતની અંદર, બરાબર, કન્ટ્રી એટલે ભારતની અંદર એવું રેલવે સ્ટેશન બન્યું કે એ રેલવે સ્ટેશનની અંદર કાર્યવંત થયું, શરૂ થયું, કે જેની અંદર રેલવે ખાતાનો એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી, કે જે તે ગામના લોકોએ એ રેલવે સ્ટેશન બનાવ્યું. આ કાર્ય આપણને અત્યારે જેટલું સહેલું લાગે એટલું સહેલું નથી. આ કેટલી વિચિત્રતાઓની સામે એને જોયું હશે, કેટલા પ્રશ્નો, કેટલી ધીરજ રાખેલી હતી, કેટલા પ્રશ્નો એની સામે આવ્યા હશે, કેટલી એને ધીરજ રાખેલી હશે. 1982થી શરૂ કરેલી વાત ઠેઠ 2010ના રોજ પૂરું થાય. 10 વર્ષથી અને 18 વર્ષ, 28 વર્ષે એક પ્રશ્નનો ઉકેલ આવે. એક ખાલી રેલવે સ્ટેશનનું બાંધકામ કરવાનું એક પ્રશ્નનો ઉકેલ 28 વર્ષના અંતે પૂર્ણ થાય, તો એ કેટલો સમય, કેટલી ધીરજ, કેટલા પ્રશ્નો, કેવા કેવા પ્રશ્નોનો સામનો કર્યો, લોકોની ધીરજ કેવી હશે. આવી અત્યારે ધીરજ આપણી પાસે છે નહીં, આવી ધીરજ આપણે રાખી નથી શકતા. આપણે તાત્કાલિક ઉકેલ જ જોઈએ કોઈ પણ બાબતનો, તાત્કાલિક ઉકેલ આવતો નથી. એમાં કેટલો સમય, સમર્પણ, ત્યાગ, ઘણું બધું જોઈએ. જ્યારે વિચિત્રતાઓની સામે જવું હોય, જ્યારે વિરુદ્ધ પ્રવાહની સામે આપણે જવાનું થાય, જ્યારે આપણે નદી કે સ્વિમિંગ કરતા હોય કે નદીની અંદર તરતા હોય, પ્રવાહ જે દિશામાં જતો હોય એ દિશા તરફ આપણે જ્યારે તરતા તરતા જઈએ તો આપણને એવી મુશ્કેલીનો અનુભવ થતો નથી, પ્રવાહ સાથે આપણે પણ જઈ શકીએ. પણ જ્યારે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનું હોય ત્યારે આપણને ખબર પડે કે આપણી અંદર હકીકતે કેવી ક્ષમતા. તો અહીંયા જે આ તાજનગર પાટાની વાત થાય છે એમાં પણ એવું જ બને છે. રેલવે સ્ટેશનને એ બનાવી દેવું નથી ને આને એ બનાવવું છે. એકબીજા કેવા ત્યાં વિરોધી. લોકોની જે દ્રઢ નિશ્ચય હતો, મક્કમતા જે હતી કે ગમે તે થાય, ગમે એવા સંજોગો થાય, પણ રેલવે સ્ટેશન તો અમે બનાવીને જ રહેશું. તો આ જે મક્કમતા છે, એક દ્રઢ નિર્ણય છે, એ ટકાવી રાખો અને જાળવી રાખો, અને એ અનુરૂપ બધાને સાચવીને કાર્ય કરવું એ એક ખૂબ જ અઘરું કાર્ય છે. તો આ કાર્ય આ ગામવાસીઓએ પાર પાડ્યું. 7 જાન્યુઆરી 2010ના રોજ પોતાનું નહીં, દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન ચાલુ કર્યું કે એ રેલવે સ્ટેશનની અંદર રેલવે ખાતાનો એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. 21 લાખ રૂપિયા ભેગા કરીને આ કાર્ય એને પૂર્ણ કર્યું હતું. ગામની અંદર માત્ર ને માત્ર 3000ની વસ્તી હતી એવું આની અંદર ઉલ્લેખ છે. હાલો 3000ની ન હોય પણ આપણે એમ કે 7000ની હોય તો 21 લાખ રૂપિયા એને ભેગા કર્યા. 21 લાખ રૂપિયા ભાંગ્યા તમે 7 લાખ કરો તો એક વ્યક્તિના ભાગે કેટલા રૂપિયા આવે એના અનુસંધાન આપણે કહી શકીએ કે એક વ્યક્તિનો ફાળો આટલો હતો. તો આમાંથી ન સમજાણું હોય તો પૂછી શકો. આમ તો એટલું બધું કોઈ અઘરું નથી, પણ ભાષાંતર એટલા માટે જરૂરી, જો આપણને આવડશે તો જ આપણે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશું. તારીખો અમુક યાદ આવતી હોય, આમ તો પેરેગ્રાફ ઉપર આપેલો હોય
પણ જ્યારે આપણે પ્રશ્નો લખીએ ત્યારે પ્રશ્નોની અંદર નાના મોટા ફેરફાર હોય એ જ ફેરફાર કરતાં આપણને આવડી જાય એટલે આપણું પરફેક્ટ. હવે પછી આપણે બીજા વિડીયોની અંદર સીતાપુરુષ લાઇટ લેવાના છીએ, પણ હવે જે વિડીયો આવે એ પહેલાં તમારી પાસે સીતાપુરુષ લાઇટના સ્પેલિંગ પાકા થયેલા હોવા જોઈએ, જેથી તમને સમજવામાં સરળ પડશે. બરાબર. આભાર. નમસ્તે.